એ આ વિડીયો સાંભળજો, કર્મ વિશે બાપુ શું કહે છે. હો, ભગવાનથી ડરવાની કાંઈ જરૂર નથી. કદાચ જીવનમાં ભૂલ થઈ હશે ને ભગવાન પાસે માફી માગશો ને તો એ માફ કરી દે. પણ કર્મથી ડરજો. તમે કયું કર્મ કરો છો એના ઉપર ધ્યાન રાખી અને એનાથી ડરજો. કર્મ કોઈ દિવસ માફ નહીં કરે. એનું સરનામું ગોતી જ લે છે. કર્મ કરે કિસ્મત બને, जीवन का है ये मर्म, प्राणी तेरे हाथ में, तेरा अपना कर्म, तेरा अपना કર્મ. આ શ્લોક મહાભારતમાં છે. મેં તો શાસ્ત્રો વાંચ્યા નથી, મહાભારત રામાયણ કાંઈ વાંચ્યું નથી, વેદ પુરાણે નથી વાંચ્યા, પણ મને મૂંગા જીવ છે ને એની વેદ કરતાં વેદના બહુ સમજી લઉં છું જલ્દી. એટલે વેદ વાંચવા કરતાં કોકની વેદના વાંચશો ને તો એમાં ભગવાન રાજી રહેશે, એમાં કુદરત રાજી રહેશે. એટલે સાંભળો સાંભળજો. આ જેવું આવડે એવું બોલું છું. કર્મ વિશે વાત કરતા હતા તો કર્મથી ડરજો. એ કોઈ છોડતું નથી, એનું સરનામું ગોતી જ લે છે. હાલો, ઓમ નમો નારાયણ, સીતારામ, જય માતાજી.